હાલમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેઇન ચલાવવામાં આવે છે. તેની તકેદારીના ભાગરૂપે સેક્ટર 2 સાહેબ શ્રી ડામોર સાહેબ તથા ઝોન 4 શ્રી ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ ઉમરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમ નાર્કોટિક્સનો જથ્થો શોધવા માટે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ઉમરાના સર્વેલન્સ સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ભીખુભા તથા કોન્સ્ટેબલ મહેન્દ્ર માલજીભાઈ તથા કોન્સ્ટેબલ શુભમ રમેશભાઈ નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ઇન્ડોર સ્ટેડિયમની પાછળની ગલીમાં હાર્દિક પરમાર નામનો ઈસમ છે એ ગાંજાનો જથ્થો વેચવા માટે આવવાનો છે. તેવી માહિતી મળતા સર્વેલન્સ સ્ટાફના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉમરાના દ્વારા તાત્કાલિક પંચો લઈ અને સદર જગ્યા પર રેડ કરતા રેન્જ ઓવર ગાડીમાં 2 ઈસમો મળી આવેલ અને એમની ઝડપી કરતા 500.52 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવેલ, જેની કિંમત થાય છે 15 લાખ રૂપિયા. હાઇબ્રિડ ગાંજા બાબતે પાસ પરમિટ માંગતા નહીં હોવાનું જણાવતા તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને એમાં એક છે હાર્દિક રાજ સન ઓફ યોગેન્દ્રસિંહ પરમાર, જે ઉંમર વર્ષ 25નો છે અને રાજપૂત ફળિયું ડભોલી ગામ ખાતે રહે છે. અને બીજો ઈસમ છે એ છે જેનિસ સન ઓફ ચતુરભાઈ કાથરોટિયા, જે 20 વર્ષની ઉંમરનો છે અને રામબાગ સોસાયટી અશ્વિની કુમાર રોડ પર રહે છે. પ્રાથમિક પૂછપરછમાં હાર્દિક રાજે ગાંજો મંગાવેલો હતો અને આ જેનિસ કાથરોટિયા છે એ આપવા માટે આવેલો અને રેડ દરમિયાન પકડાઈ ગયેલા છે. સાહેબ, આ લોકો કેટલા વખતથી ગાંજાનું વેચાણ કરે છે અને ક્યાં આ લોકો લઈ જવાના હતા ત્યારબાદ? એ બાબતની પૂછપરછ હજુ ચાલુ છે. આરોપીઓના CDR મંગાવવામાં આવ્યા છે અને એના ઉપરથી આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. સાહેબ, આ બંદર છે કે એક છે અશ્વિની કુમાર વિસ્તારમાં રહે છે અને બીજો ડભોલી વિસ્તારમાં રહે છે. સુરતના રોડ સિલેક્ટ કરવાનું કારણ શું? આટલે જનરલી જે આ સેલિંગ કરવાવાળા છે એ પોતાના વિસ્તારમાં ક્યારે પણ ડિલિવરી કરતા નથી. પોતે પકડાઈ ના જાય કે એની ઓળખ થતી ના થાય એના માટે જ્યાં વધારે ભીડભાડ રહેતી હોય કે એવું રહેતું હોય એવી જગ્યા પસંદ કરે છે. અને આ બાબતમાં એમના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયેલા છે કે કેમ અને કોને આપવા જવાના હતા એ બાબતની અમારી પૂછપરછ ચાલુ છે. આટલી મોટી માત્રામાં ગાંજો છે, 500 ગ્રામ જેટલો, તો એક માણસ તો કન્ઝ્યુમ નહીં કરી શકે. કોઈ રેવ પાર્ટીને જવાના હોય એ રીતની કોઈ પ્રાથમિક તપાસમાં એ બાબતમાં તપાસ ચાલુ છે અમારી.